વરસાદ ક્યાંય ઓછા પડવાના નથી કે ક્યાંય દુષ્કાળ પડવાનો નથી, એટલે એની કોઈ ચિંતા નથી કરવાની. એમાં તો ઘણી જગ્યાએ પવન સાથે અને ગાજવીજ સાથે તોફાની વરસાદ પણ પડશે. આ તમામ વિસ્તારની અંદર ચોમાસું નબળું નહીં થાય અને ચોમાસું એકંદરે સારું રહેશે અને ખેડૂતોના હિતમાં રહેશે એવું ચોક્કસ માનવું છે. મે મહિના દરમિયાન પણ કૃપાલસિંહભાઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ તીવ્ર થવાની છે. એ પાછી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે 22 મે થી પાછી ચાલુ થશે. એમાં તો કુવા બધા ફૂલ થઈ જાય, બોરમાં નવા પાણી આવી જાય, બધા ડેમો ઓવરફ્લો થઈ જાય, એ પ્રકારનો માહોલ ત્યારે જોવા મળશે. કેરળની અંદર પણ લગભગ સમય કરતા 2 થી 3 દિવસ ચોમાસું વહેલું પહોંચે તેવી શક્યતાઓ છે. ચોમાસાની જે શરૂઆત થશે એમાં કૃપાલસિંહભાઈ એક સાથે ઓલ ઓવર ગુજરાતને લાભ ક્યારેય નથી મળતો. જનરલી 2 રાઉન્ડમાં મળતો હોય, આ વખતે લગભગ 3 રાઉન્ડમાં મળશે, એક રાઉન્ડ વધારે આવશે. હાલ જોઈએ તો આજે 7 મે નો દિવસ છે. રાજ્યમાં અત્યારે એક બાજુ ઊંચું તાપમાન, ભારે પવન અને અનેક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને મે માસ છે, જે પરેશભાઈ જણાવ્યું હતું કે ખૂબ મહત્વનો હોય છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ઘણી વખત જોવા મળતી હોય છે, સાથે જ તાપમાન છે તે પણ ઊંચું જોવા મળતું હોય છે. ત્યારે હાલ જોઈએ તો આગામી દિવસોમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને શું શક્યતાઓ છે તથા મે માસ કેવો રહેશે તેને લઈને વાત કરવી છે. શું કોઈ સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે? શું મે માસમાં કોઈ એવો કહી શકાય પ્રી મોન્સૂન વરસાદ છે તે પડી શકે છે? તે તમામ શક્યતાઓને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, આમ જોઈએ તો વાતાવરણ પણ હવે સતત રંગ બદલી રહ્યું છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જે એક બાજુ તાપમાન છે, ભારે પવન છે અને સાથે સાથે વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે આપણે જોઈએ તો જે વાતાવરણમાં જે પલટો જોવા મળી રહ્યો છે, તો તેનું શું કારણ છે અને આગામી દિવસોમાં કોઈ મોટા પલટાની આ શક્યતાઓ છે શું? આમ જોવા જઈએ તો કૃપાલસિંહભાઈ, આ મે મહિનાનું પ્રથમ અઠવાડિયું ને પણ હવે અંત ઉપર છે. સામાન્ય રીતે જોવા જઈએ તો એપ્રિલ કરતા મે મહિનો છે ગરમ રહેતો હોય છે ને અત્યારે જે હવામાનમાં અલગ અલગ વિસ્તારમાં પલટો જોવા મળે, આ પણ એક નોર્મલ પ્રક્રિયા છે. જેનું કારણ છે કે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો સમય હોય, સાથે અત્યારે 2-3 બાબત બીજી એવી છે કે જેને કારણે પણ હવામાનમાં પલટો આવ્યો. એક બાબત તો એ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. અત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પહાડો ઉપરથી પસાર થઈ રહ્યું છે, એટલે થોડીક એની પણ અસર છે. સાથે અત્યારે જે છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી અને એપ્રિલ મહિનાના એન્ડમાંથી જે પવનની ઝડપમાં વધારો થયો છે. જો કે હવે આ પવનની ઝડપ છે આજે પણ ઘણી બધી ઘટી છે. આવતીકાલથી ધીમે ધીમે પવનની ઝડપમાં ઘટાડો થવાનો છે. પણ સતત જે પવનની ઝડપ હતી ને પશ્ચિમના પવનો હતા, એટલે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ચાલતા હતા, જે સમુદ્ર ઉપરથી ભેજવાળા પવન આવતા હતા, એટલે એને કારણે પણ ક્યાંય ને ક્યાંય એક અસ્થિરતા બની હતી. અને સાથે જે ઊંચું તાપમાન છે, હવે સતત ઊંચું તાપમાન હોય એટલે સ્વાભાવિક રીતે ઊંચા તાપમાનને કારણે હવાઓ પાતળી થઈને ઉપર ઉઠે છે અને ઉપર હવાઓ ઉઠે છે, સાથે ભેજ આવતો હોય એટલે ત્યાં લોકલ સિસ્ટમ બંધાય. અત્યારે જે વરસાદ પડી રહ્યા છે કોઈ બંગાળની ખાડી કે અરબ સાગરની સિસ્ટમો નથી. એ ભેજને કારણે જે આપણે ઊંચું તાપમાન અને ભેજ બંનેના સંયોગને કારણે અમુક વિસ્તારની અંદર લોકલ સિસ્ટમ બંધાઈ રહી છે અને એને કારણે આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે. હવે થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે એ જે વિસ્તારમાં હોય ત્યાં 2-5 કિલોમીટરમાં હોય, બીજા વિસ્તારમાં ન હોય, એ પ્રકારનું વાતાવરણ આમાં જોવા મળતું હોય છે. એ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે અને આ છૂટા છવાયા છે, આમાં સાર્વત્રિક નથી. બધી જગ્યાએ જ્યાં વરસાદ પડે ત્યાં થોડી વાર માટે વાદળછાયું વાતાવરણ થાય, બાકી તો તમામ વિસ્તારો ખુલ્લા છે અને ઊંચું તાપમાન જ છે. એટલે આ પ્રકારે છૂટાછવાયા વરસાદ છે 2-3 દિવસથી પડી રહ્યા છે. હજુ કદાચ બની શકે આવતીકાલ 8 તારીખ સુધી પણ કદાચ આ અસર જોવા મળે. એ પછી ત્યાં માવઠાના ઝાપટા જેને કહીએ કે પ્રી મોન્સૂનના ઝાપટા કહીએ, એમાંથી મુક્તિ મળશે. કેમ કે મુક્તિ મળશે એનું પણ કારણ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પૂર્વ તરફ આગળ નીકળી જવાનું છે. સાથે જે ભેજવાળા ઝડપી પવન આવતા હતા, એ પવનની ઝડપમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. એટલે ભેજ એટલો ઓછો આવશે એટલે તાપમાન ઊંચું જશે, તો પણ જે આપણે લોકલ સિસ્ટમ બંધાવી જોઈએ ના બને અને આપણે આ ઝાપટામાંથી મુક્તિ મળે. એટલે આવતીકાલથી આમાં થોડીક મુક્તિ મળે તેવી શક્યતા વધારે દેખાઈ રહી છે. બીજું એ કહેવાનું છે કે આમ તો પવનની ઝડપમાં ઘટાડો થશે, સાથે હવે તાપમાન ઊંચું જવાનું છે. અને આમ પણ ઘણા સમયથી આપણે એક અનુમાન હતું કે 12 થી 17 મે વચ્ચે રેકોર્ડ બ્રેક તાપમાન જોવા મળશે. એમાં આવતીકાલે 8 તારીખથી ધીમે ધીમે તાપમાન ઉંચકાવાનું છે. અત્યારે પણ જોવા જઈએ તો 40 થી 41 ડિગ્રીની રેન્જમાં તાપમાન આવી ચૂક્યું છે. હવે ધીમે ધીમે તાપમાન ઊંચું જશે
ખાસ કરીને તાપમાન ઊંચું જશે એટલે 12 થી 17 મે વચ્ચે 43 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે અને આઇસોલેટેડ પ્લેસ ઉપર 45 પ્લસ થાય તેવી પણ શક્યતાઓ છે. એટલે આ તાપમાન એક નવો રેકોર્ડ પણ આ મહિનાની અંદર બનાવવા જઈ રહ્યું છે. ખાસ કરીને 12 થી 17 મે નું સેશન છે એની અંદર 15-17 વર્ષનો એક નવો રેકોર્ડ બને અને બીજા જૂના રેકોર્ડ તૂટે તેવી શક્યતાઓ છે. એટલે હવે દરેક ગુજરાતીએ પહેલા તો આપણે ઊંચા તાપમાન માટે હવે તૈયાર થવાનું છે. હવે ગણતરીના કલાકોમાં તાપમાન છે ઊંચું જવાનું છે. સાથે અત્યાર સુધી એવું હતું કે રાત્રિના સમયે વાતાવરણ ઠંડુ થઈ જતું હતું. ભલે દિવસભર તાપમાન હોય, ઊંચું તાપમાન હોય, પણ રાત્રે થોડુંક ઠંડુ હતું. એનું કારણ હતું ભેજ. પણ હવે તો ભેજવાળા પવનોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે એટલે વોર્મ નાઇટનો હવે સમયગાળો ચાલુ થઈ રહ્યો છે. એટલે જે મોટા શહેરો છે, ઠીક છે ગ્રામ્ય વિસ્તારમાં બહુ અસર નહીં જોવા મળે, પણ મોટા શહેરો છે જેમાં અમદાવાદ હોય, વડોદરા છે, રાજકોટ છે, સુરત છે, એ મોટા શહેરોની અંદર રાત્રે ઉકળાટ, બફારો અને ગરમ પવનો આપણને જોવા મળે તેવી શક્યતાઓ પૂરી છે. આપણે જે હેર ડ્રાયર થી ગરમ હવા આવતી હોય એ પ્રકારની હવા છે રાત્રે હવે ચાલુ થવાની છે, જેને વોર્મ નાઇટ કહેવાય છે. એટલે હવે વોર્મ નાઇટ નો પણ સમય આવશે. એટલે દિવસે તો તાપમાન ઊંચું હશે પણ રાત્રે પણ ઊંચું કે તાપમાન નોંધાશે. રાત્રે જે લઘુત્તમ તાપમાન જે આપણે નીચું આવતું હોય હવે નીચું નહીં આવે. રાત્રે પણ ગરમી આપણે અહેસાસ થશે. આવો સંપૂર્ણ મે મહિનો છે એ પસાર થવાનો છે. જોકે મે મહિના દરમિયાન પણ કૃપાલસિંહભાઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ તીવ્ર થવાની છે. એ પાછી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે 22 મે થી પાછી ચાલુ થશે. 22 થી 27 મે વચ્ચે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે એમાં તો ઘણી જગ્યાએ પવન સાથે અને ગાજવીજ સાથે તોફાની વરસાદ પણ પડશે. એટલે આ પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. જો કે એ ચોમાસાની શરૂઆત ન ગણી શકાય પણ એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ જોવા મળશે અને એ જ રીતે આખો મે મહિનો છે પૂર્ણ થશે. જૂન મહિનામાં પછી ધીમે ધીમે તાપમાનમાં આપણે 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. એટલે રાહત ચોક્કસથી મળવાની પણ એ જૂન મહિનામાં મળશે. અને જૂન મહિનામાં જે તાપમાનમાં ઘટાડો થશે પણ જે હ્યુમિડિટીનું પ્રમાણ વધશે એટલે ઉકળાટ અને બફારો છે એમાં વધારો થશે. એટલે એ પાછો ઉકળાટ અને બફારો છે સંપૂર્ણ જૂન મહિનો આખો મહિનો આપણે ઉકળાટ અને બફારા વચ્ચે કાઢવો પડે તેવી શક્યતાઓ છે. જોકે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત પણ થશે રાજ્યની અંદર, છતાં પણ આપણે ઉકળાટ અને બફારો છે કન્ટિન્યુ રહેશે. એટલે મે અને જૂન છે આ સંપૂર્ણપણે આપણે ગરમીના વાતાવરણમાં પસાર કરવા પડે તેવી માનસિક તૈયારી આપણે રાખવી જોઈએ. જી પરેશભાઈ, આમ તો આપનો વર્ષનો જે અનુભવ છે, આપનું પ્રિડિક્શન છે તે પ્રમાણે આ વર્ષે ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચી શકે છે? ખાસ કરીને ગુજરાતના તમામ વિસ્તારોમાં ચોમાસું છે તે ક્યારે પહોંચી શકે છે? અને શું એવું થઈ શકે છે કે ચોમાસા પહેલા કોઈ પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે તીવ્ર વરસાદ છે તે પડે ને તેના કારણે વાવડી થઈ જાય એવી કોઈ શક્યતાઓ દેખાઈ રહી છે? કૃપાલસિંહભાઈ, આમ તો ચોમાસું છે આખી જે પેટર્ન ચાલતી હોય ને એ પેટર્ન મુજબ જોવા જઈએ તો સૌ પ્રથમ ચોમાસું છે એ અંદમાન નિકોબાર ટાપુ ઉપર નોંધાતું હોય છે. સામાન્ય રીતે ત્યાં 15 મે આસપાસ ચોમાસું છે એ અંદમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચી જતું હોય છે. હવે અંદમાનના નિકોબાર ટાપુ ઉપર લગભગ 2 થી 4 દિવસ વહેલું ચોમાસું આવશે એવી અત્યારે ત્યાંથી વેધરની પેટર્ન ચાલી રહી છે. ત્યાંથી ધીમે ધીમે ચોમાસું આગળ વધશે એટલે મડાગાસ્કર ટાપુ થઈને જ્યારે પવનો નૈઋત્ય દિશામાંથી ભારત તરફ આવે છે એટલે પહેલી શરૂઆત જમીની ભાગો ઉપર ટાપુ ઉપર પહેલી શરૂઆત થાય એ પછી બીજી શરૂઆત જમીની ભાગો ઉપર થાય એ શરૂઆત થશે કેરળથી. કેરળની અંદર પણ જે ક્રાઇટેરિયા છે એ બધા ફૂલફિલ થાય એટલે ત્યાં વિધિવત ચોમાસાનું આગમનની જાહેરાત થતી હોય છે. કેરળની અંદર પણ લગભગ સમય કરતા 2 થી 3 દિવસ ચોમાસું વહેલું પહોંચે તેવી શક્યતાઓ છે. ભૂતકાળમાં પણ ઘણી વખત એવું બનેલું છે કે કેરળની અંદર સમય કરતા ચોમાસું વહેલું પહોંચી ગયું હોય, પણ જરૂરી નથી કે કેરળમાં વહેલું પહોંચે તો પછી ગુજરાતમાં પણ વહેલું પહોંચે. ગુજરાતમાં કદાચ લાગે છે કે નિર્ધારિત સમય ઉપર જ પહોંચશે, કેમ કે કેરળમાં ચોમાસું વહેલું પહોંચ્યા પછી ઝડપથી ઉત્તર તરફ આગળ વધશે. ખાસ કરીને ચોમાસાની 2 પાંખ હોય છે, એક પશ્ચિમ છેડો અને એક પૂર્વ છેડો. પૂર્વ છેડો છે આ વખત થોડોક ઝડપથી ચાલે એટલે જે આપણે પશ્ચિમ છેડામાં જે મહારાષ્ટ્ર, કર્ણાટક થી આગળ જે આવે પછી કોંકણ, ગોવા છે, મહારાષ્ટ્ર, ગુજરાત એમ આવે, પણ પૂર્વ છેડો છે બંગાળ છે, બાંગ્લાદેશ છે, મિઝોરમ, મણિપુર, આસામ, સિક્કિમ આ તરફ ચાલતો હોય. એટલે જે પૂર્વ છેડો છે ને આ વખત થોડોક આગળ રહેશે અને પશ્ચિમ છેડો થોડોક પાછળ રહેશે. એટલે આપણા કરતા ઉત્તર પૂર્વના જે 7 સિસ્ટર સ્ટેટ કહીએ છીએ એમાં થોડુંક ચોમાસું વહેલું પહોંચી જશે અને આપણે નિર્ધારિત સમય આવશે. એટલે ચોમાસું ધીમે ધીમે જૂન મહિનામાં જે શરૂઆત થશે 1 જૂન આસપાસથી અને એ જે કેરળથી ચોમાસું આગળ વધશે એટલે મહારાષ્ટ્ર સુધી નિયત સમય કરતા 3 દિવસ વહેલું ચાલશે. મહારાષ્ટ્રમાં આવીને ફરી એક વખત ચોમાસું ત્યાં નિષ્ક્રિય થાય, ચોમાસું રોકાઈ જાય અને પછી પાછું 2-4 દિવસ રોકાઈને આગળ ચાલે. એટલે આપણે નિર્ધારિત સમયે એટલે કે લગભગ
15 જૂન આસપાસ ચોમાસાનો પ્રવેશ થાય. જોકે ચોમાસાનો પ્રવેશ થાય એટલે સૌ પ્રથમ ચોમાસું આવે છે વલસાડ જિલ્લામાં, અને વલસાડ જિલ્લામાં પ્રવેશ થઈએ એટલે ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા આવું કહી શકાય. પછી ભલે બીજા વિસ્તારો હજી બાકી હોય પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ ગણાય. પણ ચોમાસાની જે શરૂઆત થશે એમાં કૃપાલસિંહભાઈ એક સાથે ઓલ ઓવર ગુજરાતને લાભ ક્યારેય નથી મળતો. જનરલી 2 રાઉન્ડમાં મળતો હોય, આ વખતે લગભગ 3 રાઉન્ડમાં મળશે, એક રાઉન્ડ વધારે આવશે. પહેલી વાત તો એ છે કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે, મેં આપને કીધું એમ કે 22 થી 27 મે વચ્ચે એક રાઉન્ડ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આવશે. એ પછી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં લગભગ 4 થી 7-8 જૂન વચ્ચે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. અને 15 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થશે એટલે સીમિત વિસ્તારોમાં, બહુ વધારે નહીં, ખૂબ ઓછા વિસ્તારોમાં વાવણીનો લાભ મળે એવો વરસાદ થશે. બીજો રાઉન્ડ આવશે જૂન મહિનામાં વરસાદનો, એ હશે 22 થી 27 જૂન. એ જે 22 થી 27 જૂનનો રાઉન્ડ હશે એ વધારે વિસ્તારોને લાભ આપશે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો, એ તમામને લાભ મળશે. ત્રીજો રાઉન્ડ આવશે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં. જુલાઈના પ્રથમ અઠવાડિયામાં વરસાદ આવશે, ઓલ ઓવર ગુજરાતને લાભ આપે અને શરૂઆત આખા ગુજરાતમાં સારા વરસાદની થાય તેવી શક્યતાઓ છે. એટલે જૂન મહિનામાં પણ આમ તો એવું કહી શકાય કે નોર્મલ કરતા થોડું વરસાદનું પ્રમાણ તો ઓછું ગણી શકાય. જુલાઈમાં પણ એકંદરે પછી વરસાદની શરૂઆત થશે એટલે સામાન્ય વરસાદો હશે, પણ નોર્મલ કરતા થોડાક ઓછા રહી શકે. 15 ઓગસ્ટ સુધી ચોમાસું અનરેગ્યુલર અને કદાચ થોડાક ઓછા વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ. સમયાંતરે ચોક્કસથી વરસાદ પડતા રહેશે, પણ વરસાદની જે કહેવાય ને કે ઇંચની દ્રષ્ટિએ જે એનું માપદંડ છે એ મુજબ વરસાદની માત્રા થોડી ઓછી રહેશે. 15 ઓગસ્ટ પછીથી જે ચોમાસાની જે શરૂઆત થશે એ ચોમાસું વર્ષનું આખું ચિત્ર બદલી નાખશે. એટલે કે 15 ઓગસ્ટ પછી એમાં પણ ઓગસ્ટ મહિનાનું છેલ્લું સેશન હશે, છેલ્લું અઠવાડિયું, એમાં તો કુવા બધા ફૂલ થઈ જાય, બોરમાં નવા પાણી આવી જાય, બધા ડેમો ઓવરફ્લો થઈ જાય, એ પ્રકારનો માહોલ ત્યારે જોવા મળશે. અને સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ સારું વરસાદનું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર ચોમાસું છે નોર્મલ રહેવાનું છે. વરસાદ ક્યાંય ઓછા પડવાના નથી કે ક્યાંય દુષ્કાળ પડવાનો નથી, એની કોઈ ચિંતા નથી કરવાની. ગુજરાતની અંદર ચોમાસું સારું રહેશે. આ એક વાત અલગ છે કે અલ્નીનોનો પ્રભાવ હશે એટલે ભારતના બીજા રાજ્યોને અસર કરશે, અને એમાં પણ વ્યક્તિગત મારું પ્રિડિક્શન છે ઉત્તર ભારતમાં નબળું રહેશે, એની સાથોસાથ પૂર્વ ભારત જે ઓડિશા હોય કે જે એ બાજુના વિસ્તાર છે બંગાળની ખાડીને લગતા, એને થોડીક અસર કરશે. કેમ કે પ્રશાંત મહાસાગરનું જે તાપમાન ઊંચું જાય, અલ્નીનોનો પ્રભાવ આવે છે અને એને કારણે ભારતના અમુક વિસ્તારમાં ચોમાસું નબળું થાય. પણ આ વર્ષે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ રહેવાનો છે, જેને કારણે સમુદ્ર કાંઠે પશ્ચિમ છેડામાં એટલે કે અરબ સાગરને કાંઠે આવેલા જે રાજ્યો છે એને પોઝિટિવ અસર પડશે. અરબ સાગરને કાંઠે આવેલા રાજ્યોમાં કેરળ હોય, કર્ણાટક છે, કોંકણ ગોવા છે, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, દક્ષિણ પાકિસ્તાન છે, આ તમામ વિસ્તારની અંદર ચોમાસું નબળું નહીં થાય અને ચોમાસું એકંદરે સારું રહેશે અને ખેડૂતોના હિતમાં રહેશે એવું ચોક્કસ માનવું છે. જી જી. તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ જે રીતે વાત કરી છે કે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં પ્રવેશ અને ચોમાસાનું ખાસ કરીને પ્રવેશ થાય ત્યારબાદ કેવો વરસાદ રહેશે તેને લઈને પરેશભાઈ આપણી સાથે વાત કરી છે. અને સાથે જે ખેડૂતો છે તે વાવણી કરવાના છે, તો વાવણીની જે તમામ બાબતો છે પરેશભાઈના પાસે જે કહી શકાય જે ખેતીનું જ્ઞાન છે તે આપણને આપ્યું છે અને ખૂબ સારી ભાષામાં તર્ક સાથે સમજાવ્યું છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.